અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારના મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત પોલીસનું 13 તુજકો અર્પણ સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ એડીસી બેંક અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત ભવન અદ્યતન ટેકનોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વિડીયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કોલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ નવનિર્મિત ભવનમાં પોલીસ કર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નવનિર્મિત ભવન લગભગ ₹146 કરોડના ખર્ચે 18.067.67 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ 7 માળના ભવનમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, અમદાવાદના સર્વ ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.એ. થેનારસન, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, તમામ ઝોનના ડીસીપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ.